ડીસામાં વેપારીના નાણાં ન ચૂકવનાર પાંથાવાડાના ટ્રાવેલર્સને 1 વર્ષની કેદ. ડીસામાં વેપારીના નાણાં ન ચૂકવનાર પાંથાવાડા ટ્રાવેલર્સને 1 વર્ષની કેદ. ડીઝલ પંપથી ડીઝલ ભરાવી નાણાં પેટે આપેલો ચેક રિટર્ન થયો. ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટનો ચુકાદો. ડીસામાં એક વેપારીના ડીઝલ પંપ પરથી ડીઝલ ભરાવી પાંથાવાડાના ટ્રાવેલ્સ દ્વારા ડીઝલ નાણાં પેટે વેપારીને અપાયેલો ચેક રિટર્ન થતા ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ટ્રાવેલ્સનો 1 વર્ષની કેદના હુકમ કર્યો હતો. કેસની વિગત એવી છે કે ડીસાના રાજકમલ પાર્ક ખાતે રહેતા જતીનભાઈ ગોવિંદભાઈ ઠક્કર ઊંઝા નજીક મકતુપુર હાઈવે પર અવધૂત પેટ્રોલિયમના નામથી પેટ્રોલ અને ડીઝલનો પંપ ચલાવે છે. જેમના પંપ પરથી પાંથાવાડાના નવદીના કુવા ગામે રહેતા અને શાનિયા ટ્રાવેલ્સ નામથી ટ્રાવેલ્સનો ધંધો કરતા રણજીતસિંહ એન દેવડા પોતાના વાહનોમાં ડીઝલ ભરાવતા હતા. પંપ ઉપર ડીઝલ ખાતું હોવાથી અમુક રકમ બાકી ચૂકવી આપતા હતા. જેમાં હિસાબ કરતા જતીનભાઈને રણજીતસિંહ પાસેથી ₹8,30,150 લેવાના નીકળતા હોય તે રકમની ઉઘરાણી કરતા દેના બેંક પાંથાવાડા શાખાનો ચેક આપેલ હતો. જે ચેક જતીનભાઈ એ ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડના ડીસા શાખામાં જમા કરાવતા એકાઉન્ટ બ્લોકના શેરા સાથે પરત ફર્યો હતો. જેથી તેઓએ રૂબરૂ સંપર્ક કરી ચેક રિટર્ન અંગેની જાણ કરતા રણજીતસિંહે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી જણાવેલ કે 1 રૂપિયો પણ તમને આપીશ નહીં, તમારાથી જે થાય તે કરી લેજો. જેથી જતીનભાઈએ તેઓ વકીલ મારફતે નોટિસ મોકલાવા જે નોટિસ માલિક લેવાની ના પાડી હોય તેથી પરત કરેલ તેવા શેરા સાથે નોટિસ પરત આવી હતી. જેથી જતીનભાઈ ડીસા કોર્ટમાં ચેક રિટર્ન અંગેનો કેસ નોંધાવ્યો હતો. જે કેસ ડીસાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ YN પટેલ ફરિયાદી પક્ષના વકીલોની દલીલોને ગ્રાહ્ય રાખી રણજીતસિંહ એન દેવડાને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ તકસીરવાન ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા તેમજ ₹8,30,150 તે દિવસ 30માં વળતર તરીકે ચૂકવવાનો આદેશ કર્યો હતો. અને જો તેઓ વળતર ન ચૂકવે, રકમ ન ચૂકવે તો વધુ 3 માસની સજાનો હુકમ પણ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર.